ખેડૂત મિત્રો, આ વર્ષે મારું જીરું એટલે કે આમ તો છેલ્લા 2 વર્ષ થયા મારું જીરું અમેરિકા સુધી જાય છે. એટલે કે મારા ગામના જે રિલેટિવ છે એના રિલેટિવ અમેરિકા છે, એ મારા દર વર્ષે આ ટાઈમે આવે છે અને થોડી ઘણી ગામડાની વસ્તુ એટલે કે દર વર્ષે મારું જીરું તો એ લઈ જ જાય છે. છેલ્લા 4 વર્ષ થયા હું જીરુંનું વાવેતર કરી રહ્યો છું, એમાં છેલ્લા 2 વર્ષ થયા મારું જીરું અમેરિકા સુધી જાય છે. નમસ્કાર ખેડૂત મિત્રો, સ્વાગત કરું છું મારી યુટ્યુબ ચેનલ જેનું નામ છે ખેતીની દુનિયા. આજે હું તમને વાત કરું કે મારા ખેતરની અંદર આ વર્ષે 8 વીઘાનું જીરું હતું. 8 વીઘાનું જીરું મારે ટોટલ 72 મણને 16 કિલો જેટલું ઉતર્યું. એટલે કે 16 ગુઠાના વીઘે મારે 9 મણનો ઉતારો આવ્યો. આ જીરું મેં મારી ઘરે કઈ રીતે પ્રોસેસ કરીને મેં ઘર વેચી નાખ્યું. એટલે કે મારા ઘરેથી જ 1-1 કિલોના પેકિંગ કરીને મેં વેચી નાખ્યું છે. તો કઈ રીતનું મેં પ્રોસેસ કરીને વેચ્યું છે અને કેટલા દિવસમાં, એટલે કે ખેડૂત મિત્રો 70 મણ જીરું ફક્ત 12 દિવસની અંદર મેં ઘર બેઠા વેચી નાખ્યું. એના માટે સૌપ્રથમ તો મારા લુંગિયા ગામનો ખૂબ ખૂબ આભાર કે એમણે મને ખૂબ સપોર્ટ કર્યો કે મારા ઘરેથી જ 1-1 કિલોના પેકિંગ પોતાના સગા સંબંધી માટે, પોતાના માટે સુરત, અમદાવાદ, મુંબઈ. ખેડૂત મિત્રો, આ વર્ષે મારું જીરું એટલે કે આમ તો છેલ્લા 2 વર્ષ થયા મારું જીરું અમેરિકા સુધી જાય છે. એટલે કે મારા ગામના જે રિલેટિવ છે એના રિલેટિવ અમેરિકા છે, એ મારા દર વર્ષે આ ટાઈમે આવે છે અને થોડી ઘણી ગામડાની વસ્તુ એટલે કે દર વર્ષે મારું જીરું તો એ લઈ જ જાય છે. છેલ્લા 4 વર્ષ થયા હું જીરુંનું વાવેતર કરી રહ્યો છું, એમાં છેલ્લા 2 વર્ષ થયા મારું જીરું અમેરિકા સુધી જાય છે. તો ખેડૂત મિત્રો, મેં 70 મણ જીરું 12 દિવસમાં કઈ રીતે પ્રોસેસ કરીને વેચ્યું તેનો વિડીયો આજે હું અપલોડ કરી રહ્યો છું. જે તમે વિડીયો પૂરેપૂરો જોજો અને જો આ વિડીયો તમને સારો લાગે તો એને લાઈક અને શેર કરવાનું ભૂલશો નહીં. તો ખેડૂત મિત્રો, હવે જોઈએ આ વિડીયો. નમસ્કાર ખેડૂત મિત્રો, સ્વાગત કરું છું મારી યુટ્યુબ ચેનલ જેનું નામ છે ખેતીની દુનિયા. આપણે અત્યારે જીરું વેચાણનું કામ ચાલી રહ્યું છે. જેમ કે હું ઘર જીરું વેચું છું, એટલે એને કિલોના પેકિંગ કરી અને આપણે જીરું વેચવાનું. આપણી પાસે ટોટલ જીરું છે 72 મણ નેટ, બરાબર. આપણે 8 વીઘાનું જીરું 72 મણ થયું, એટલે કે વીઘે આપણે 9 મણનો ઉતારો આવ્યો. તો ખેડૂત મિત્રો, આપણે એમાંથી ઝીણું જીરું કાઢતા, એમાંથી કોઈ રેતી કાઢતું હોય, એમાં કોઈ કાંકરી હોય કાઢતા, એટલે આપણે 70 મણ જીરું આપણે નેટ વેચવું છે. આપણે જોઈએ કે આપણાથી જીરું કેટલું વેચે છે, બરાબર. તો ખેડૂત મિત્રો, હું તમને બતાવું કેટલું આપણું જીરું છે. કેમેરામાં નેટ ઉપડી જાવ તમે બતાવો તો આપણું આ જીરું છે. જો આ આપણું બધું જીરું છે. ખેડૂત મિત્રો, ટોટલ 3 થી 4 દિવસ છે આપણે જીરુંનું વેચાણ ચાલુ કર્યું. અત્યાર સુધીમાં આપણે જીરું 12 થી 15 મણ ઓલરેડી વેચી નાખ્યું. ખેડૂત મિત્રો, હું તમને બતાવું કે હું કઈ રીતનું જીરુંનું પેકિંગ કરું છું, એનું કઈ રીતનું પ્રોસેસ કરું છું, ત્યાર પછી પેકિંગ કરી અને વેચાણ માટે તૈયાર કરું છું. તો અત્યારે યુદ્ધના ધોરણે કામ ચાલે છે. હમણાં કોઈ વિડીયોનો સમય રહેતો નથી. હું તમને બતાવું કે કઈ રીતનું મારું એ કામકાજ ચાલે છે. ચાલો, સૌ પ્રથમ તો અહીંયા આપણે બાસ્કું ઠલવી છે અને પછી એમાં તગરો ભરી લેવાનો, બરાબર. ત્યાર પછી આપણે અહીંયા જે પંપો છે એને ચાલુ કરવાનો. ત્યાર પછી જો તમે આ રીતના ફરવું. ખેડૂત મિત્રો, આમાં 100% ક્લીન ન થાય, પણ જેટલું થાય એટલું આપણે ચોખ્ખું કરીને આપવાનો આપણો પ્રયત્ન છે. અત્યારે મારો દીકરો મહર્ષિ છે, એ 2જું ધોરણ ભણે છે અને અત્યારે એ પણ આમાં મને હેલ્પ કરે છે. હાલમાં એ વિડીયો બનાવી રહ્યો છે. ખેડૂત મિત્રો, તમે જોઈ શકો છો
આપણે જીરુંનું પ્રોસેસિંગ કરી ને ઘર ઘરા વેચવાનો પ્રયત્ન કરીએ છીએ. દર વર્ષે છેલ્લા 4 વર્ષથી આપણે જીરું આ રીતે વેચીએ છીએ. જેટલું જીરું થાય એટલું આપણે ઘેરે થઈને જ વેચવાનું અને રીઝનેબલ ભાવ. હાલમાં અમે 250 રૂપિયા એટલે કે 250 રૂપિયાનો કિલો એમ વેચીએ છીએ. ખેડૂત મિત્રો તમે જોઈ શકો કેમેરામેન બતાવો તો પાણી આ જીરું 1 નંબર છે વ્યવસ્થિત બરાબર. ત્યાર પછી જીરું છે એ બધું નીકળી જાય બરાબર. પછી અહીંયા જે છે માટીવાળું જીરું છે આ બરાબર. ત્યાર પછી આ જીરુંને અમે ભરી લેવાનું. જે 1 નંબર ક્વોલિટી જીરું છે એને ભરી લેવાનું. ત્યાર પછી ખેડૂત મિત્રો હવા મળી જાય. ત્યાર પછી ખેડૂત મિત્રો એને ભરવાનું. ત્યાર પછી એનું વજન કરવાનું 1 કિલો નેટ બરાબર. હા પછી આવો આપણે નેટ નથી દેતા. રેડી તમે જોઈ શકો છો. ત્યાર પછી ખેડૂત મિત્રો એને લોટ મારી દેવાનો. પછી એને એટલું પાણી આ પેકેટ થઈ ગયું કમ્પ્લેટ. એને પછી અહીંયા અમારા મૂકું. તો ખેડૂત મિત્રો અમે આ રીતની પ્રોસેસ કરીને જીરું 1 કિલોના પેકિંગ કરીએ છીએ અને ટોટલ જીરું અમે ઘર ઘરા વેચીએ છીએ. તો ખેડૂત મિત્રો અમે આ રીતની પ્રોસેસ કરીને દર વખતે અમે જીરું વેચીએ. છેલ્લા 4 વર્ષથી હું જીરું વેચું છું. 50 મણ આરામથી હું જીરું વેચી નાખું છું. આ વખતે આપણે જોઈએ કે કેટલું જીરું વેચી આપું બરાબર. અને ખેડૂત મિત્રો ખાસ તમને વાત કરું અત્યારે કેટલા વાગ્યા છે હું તમને બતાવું. ચાલો ઘડિયાળમાં બતાવું કેમેરામાં કેટલા વાગ્યા. અત્યારે વાગ્યા છે 12:30 થવા આવ્યા બરાબર. અમે 2:30 થી 3 વાગ્યા સુધી સતત આ રીતનું જીરુંનું પેકિંગ કરશું. ખેડૂત મિત્રો આજે મેં તમને જણાવ્યું કે મેં જીરુંનું મૂલ્યવર્ધન કરીને એટલે કે જે કાંઈ જીરુંનું ઉત્પાદન આવ્યું એના મેં કિલોના પેકિંગ બનાવીને મારા ગ્રાહક મિત્રોને ભાવમાં એટલે કે 1 કિલોના 250 રૂપિયા ભાવમાં એમને 1 કિલો એટલે કે રિઝનેબલ ભાવમાં મેં આપ્યું. તો ખેડૂત મિત્રો યાર્ડમાં ન જવાને બદલે જો તમે ઘર બેઠા આ રીતનું તમે પ્રોસેસ કરીને તમારા પાકનું વેચાણ કરી શકો તો તમને સારું એવું બેનિફિટ મળી શકે છે. તો ખેડૂત મિત્રો નવા વિડીયા સાથે ફરી મળીશું. જય જવાન જય કિસાન.